કલેક્ટરની સાયકલ સવારી। રાજકોટમાં મતદાન જાગૃતિ માટે બહુમાળીથી કેકેવી ચોક સુધી 8 કિલોમીટર સાયકલ રેલી યોજાઈ। પ્રભવ જોશીએ કહ્યું, લોકશાહી માટે વોટિંગ હેલ્ધી। રાજકોટમાં આજે 1 મેએ મતદાન જાગૃતિ માટે બહુમાળી ભવન સર્કલથી કેકેવી ચોક સુધી 8 કિલોમીટરની સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટર પ્રભવ જોશી સહિત મોટી સંખ્યામાં યુવાનોએ સાયકલ પર સવારી કરી હતી। કલેક્ટરે જણાવ્યું હતું કે આજે વહેલી સવારે રાજકોટ શહેરના રાઇડર્સ સાથે મતદાન જાગૃતિ માટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં હું જોડાયો હતો। સાયકલિંગ હેલ્ધી એક્ટિવિટી છે અને સાથોસાથ વોટિંગ લોકશાહી માટે હેલ્ધી એક્ટિવિટી છે, જેથી આ રીતે વોટિંગનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ। રાજકોટ સાયકલ ક્લબ સહિતની સંસ્થાઓ આ સાયકલ રેલીમાં જોડાઈ હતી। આ તકે યુવાનોની સાથે સ્કાઉટ ગાઇડર્સે સાયકલ ચલાવી હતી। રાજકોટ લોકસભા બેઠક પર આગામી 7મી મેના મતદાન છે, ત્યારે અલગ અલગ પ્રકારની ફેસિલિટી પોલિંગ બૂથોની વ્યવસ્થા કરાઈ છે। સાથે અમે એ તકેદારી રાખી છે કે હીટવેવથી લોકોને પરેશાની ન રહે તે માટે સ્વૈચ્છિક સંસ્થાઓ મતદાનના પ્રચાર અને પ્રસારમાં જોડાયેલી છે, જેથી હું અપીલ કરવા માંગુ છું કે મતદાન એ આપણી પવિત્ર ફરજ છે, જેથી તેનો ઉપયોગ લોકોએ કરવો જોઈએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।